સરકારને વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે વોર્ડ નંબર 14માં સરકારી યોજના અંતર્ગત અનેક જે લાભ છે તે માટે એક કેમ્પનું આયોજન કર્યું છે। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રમુખ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના સુશાસન સેવા ગરીબ કલ્યાણને પૂર્ણ થયા હોય ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 14માં સયાજી સ્કૂલ ખાતે अलग अलग प्रकारनी सरकारी योजनाओं लाभ तमाम नागरिकों ने मળી રહે તે હેતુથી જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, અંજુ માસી અને વોર્ડ નંબર 14ના કાઉન્સિલરો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને લોકોને લાભ અપાવ્યો છે। આજે વોર્ડ નંબર 14ના સયાજી સ્કૂલ ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષની સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે આ વોર્ડના તમામ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઈ-કેવાયસી, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને તમામ જે સરકારશ્રીની યોજનાઓ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આપ જુઓ છો ચાલુ વરસાદમાં પણ લોકો મોટા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા આ કેમ્પમાં તમામ કાર્યકર્તાઓને પણ આશીર્વાદ આપવા માટે આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લાજી, આપણા અંજુ માસી, આપણા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા લોકોની વચ્ચે રહીને મોદી સરકારના અંત્યોદયની વિચારધારાને આગળ વધારી રહ્યા છે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકોના સુખાકારી માટે તેમને મળવાપાત્ર અધિકારો મળે તે માટે થઈને આજે જ્યારે ભારતીય જનસંઘના અમારા સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે ત્યારે વોર્ડ નંબર 14ના તમામ કાર્યકર્તાઓ થકી સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાઓનો લાભ તમામ મતદારોને મળે તે માટેના કેમ્પનું આયોજન કર્યું છે। હમણાં જેની શરૂઆત થઈ છે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં ઓછા 1500 જેટલા નાગરિકોને આધાર કાર્ડમાં સુધારો, આધાર કાર્ડ, મતદાર કાર્ડ, એની સાથે સાથે આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, વય વંદના કાર્ડ, આ તમામ પ્રકારની સુવિધાઓ એના માટેનો આ કેમ્પ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ નાગરિકને તેના મળવાપાત્ર લાભોથી જે વંચિત રહ્યા હશે તો ત્યાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન દોરશો તે અમારા કાર્યકર્તાઓ તમારા ઘર સુધી આવીને તમારા વિસ્તારમાં આવીને કેમ્પ કરીને એ લાભ આપને આપવામાં આવા લોક કલ્યાણના કેમ્પો ઠેર ઠેર ગોઠવાઈ રહ્યા છે। સયાજી હાઈસ્કૂલમાં એની અમે શરૂઆત કરી હતી વર્ષો પહેલા અને તે વખતે મા કાર્ડ પણ કાઢી આપવામાં આવતું હતું અને મા કાર્ડને કારણે ગરીબ વર્ગના નાગરિકોને ઘણો લાભ થયો। હવે આયુષ્યમાન કાર્ડ આવ્યું છે, આવકનો દાખલો છે, બીજા અનેક આધાર કાર્ડ છે, આ બધા જ કામોનો આ કેમ્પ છે અને મોટી સંખ્યામાં અહીંયા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા છે। હું માનું છું કે જે લોકો ઉપસ્થિત છે એમને જોઈને મને એવું લાગે છે કે નર્મદા ભવનમાં તો આ કેમ્પો થાય છે પણ રજાના દિવસમાં ઘણા નાગરિકો નર્મદા ભવન જઈ શકતા નથી, એ નાગરિકોએ અહીંયા લાભ લીધો છે। સિનિયર સિટીઝન્સ પણ લાભ લીધો છે, સરકારની વય વંદના કાર્યક્રમ હેઠળ પણ બધા અહીંયા લાભ લઈ રહ્યા છે। એટલે ખાસ કરીને જે આયોજક મિત્રો છે અમારા, એમાં સચિનભાઈ સોની હોય, સચિનભાઈ પાટડિયા હોય, એની ટીમ હોય, કોર્પોરેટર, બધા જ મિત્રો, પૂર્વ કોર્પોરેટર્સ, ચાલુ કોર્પોરેટર્સ બધા જ અહીંયા હાજર છે। આપણા વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા જે આ વિસ્તારમાંથી ધારાસભ્ય છે અને દંડક છે એ પણ ઉપસ્થિત છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમણે પણ જોયું કે ખરેખર નાગરિકોને લાભ મળી રહ્યો છે, એ આનંદની વાત છે। અમે આશા રાખીએ છીએ કે આવા કેમ્પો દ્વારા શહેરના નાગરિકો જે નર્મદા ભવન જઈ શકતા નથી
ખર્ચ કરી શકતા નથી. અહીંયા વિના મૂલ્યે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે, એટલે મેજોરિટી લોકોએ એનો લાભ લીધો છે. અંજુ માસી પણ ઉપસ્થિત છે આશીર્વાદ આપવા, અને એ આશીર્વાદથી હું માનું છું કે આ કેમ્પ સફળતાપૂર્વક પૂરો થશે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ, શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબના નેજા હેઠળ વોર્ડ નંબર 14માં આજે મેગા કેમ્પનું સરકારની યોજનાઓના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આવક દાખલો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વયવંદના કાર્ડ, ગંગા સ્વરૂપ યોજનાનું જે રિન્યુ હોય છે તે, એવી લગભગ KYC આવી સરકારની ઘણી બધી યોજનાઓના અહીં લાભ લોકો સુધી પહોંચાડવા માટે સયાજી સ્કૂલ ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં લગભગ અત્યાર સુધી 400 જેટલા લોકોએ લાભ લઈ ચૂક્યા છે. હજુ સાંજે 4 વાગ્યા સુધી આ કેમ્પ છે. લગભગ 1000 જેટલા પરિવારો આ કેમ્પનો લાભ લેશે. નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે, તેમનું જે સપનું છે કે સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે, એ આશયથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ લગભગ અમારા વોર્ડ નંબર 14માં લગભગ 40મો કેમ્પ હશે. તો આ રીતનો આ કાર્યક્રમ આગળ પણ થતા રહેશે. આ કાર્યમાં સયાજી સ્કૂલ જેમના પ્રમુખ જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ છે, એમનો ખૂબ સહયોગ છે. ગૌરક્ષા સેવા સમિતિ, સત્કર્મ સેવા કાર્યના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ 14ના સૌનો આ કેમ્પમાં સહયોગ રહ્યો છે, અને ખૂબ સારી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે.